સુરત રેલવે સ્ટેશનના રિનોવેશનના કારણે ઉધના રેલવે સ્ટેશન ખાતે અવ્યવસ્થા ન સર્જાય તે માટે વેસ્ટર્ન રેલવે ડીવાયએસપીને રજૂઆત કરવામાં આવી। આવનારા દિવસોમાં સુરત રેલવે સ્ટેશન ખાતે પ્લેટફોર્મ નંબર 2, 3 અને 4નું રિનોવેશન થવાનું છે, જેને કારણે તમામ ટ્રેનો ઉધના સ્ટેશનથી ઉપાડવાની છે। ત્યારે ઉધના રેલવે સ્ટેશન પર હાલના સમયમાં 15 થી 20 હજાર મુસાફરો રોજિંદી મુસાફરી કરે છે। ત્યારે આવનારા સમયમાં મોટાભાગની ટ્રેનો ઉધનાથી ઉપડશે તો મુસાફરીની સંખ્યા પણ વધશે। ત્યારે આરપીએફ અને ટ્રાફિક વિભાગ સાથે સંકલન કરીને વ્યવસ્થા ગોઠવવા બાબતે સુરત કોંગ્રેસ સમિતિ દ્વારા વેસ્ટર્ન રેલવે ડીવાયએસપીને રજૂઆત કરવામાં આવી હતી। આ ઉપરાંત ઉધના રેલવે સ્ટેશનથી પૂર્વ તરફનો રસ્તો જે છેલ્લા 100 વર્ષથી ચાલુ હતો તે હાલ બંધ કરવામાં આવ્યો છે, જેથી સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ બંધ થતા ટોટલ ટ્રેનો ઉધના સ્ટેશનથી ચાલશે, જેથી પશ્ચિમ તરફનો એક જ માર્ગ ચાલુ હોવાથી યાત્રીઓ ખૂબ જ હાલાકી ભોગવી રહ્યા છે, જેથી ઉધના સ્ટેશનથી પૂર્વ તરફનો રસ્તો પણ તાત્કાલિક ધોરણે ચાલુ કરવા માંગ કરવામાં આવી હતી। આ અંગે કલ્પેશ બારોટે જણાવ્યું કે આવનારા દિવસોમાં તમામ ટ્રેનો ઉધના સ્ટેશનથી ઉપાડવાની છે। ત્યારે અગમચેતીના ભાગરૂપે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ધનસુખભાઈની આગેવાનીમાં રેલવે ડીવાયએસપી ગોર સાહેબને મળવા માટે આવ્યા હતા। કોઈ મુસાફરોનો સામાન ના ચોરાય કે કોઈ ટ્રાફિક અવ્યવસ્થા ના સર્જાય તથા મુસાફર ટ્રેન ના ચૂકી જાય તેના ભાગરૂપે સુરત આરપીએફ અને ટ્રાફિક વિભાગ સાથે સંકલન કરીને ત્યાં યોગ્ય પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે, જેથી કોઈ અગવડતા ના પડે। હાલમાં 15 થી 20 હજાર જેટલા મુસાફરો અવરજવર કરે છે। આગામી સમયમાં તમામ ટ્રેનો ઉધના સ્ટેશનથી ઉપડશે ત્યારે લગભગ 1 લાખથી 1.5 લાખ જેટલા લોકોની મુસાફરી થશે। ત્યારે કોઈ અવ્યવસ્થા ન સર્જાય તે માટે રજૂઆત કરી છે। સભ્ય જેઆરસીસી વેસ્ટર્ન રેલવે અમે આવનારા દિવસોમાં સુરતથી તમામ ટ્રેનો ઉધના સ્ટેશનથી ઉપડવાની ત્યારે એના અગમચેતીના ભાગરૂપે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ધનસુખભાઈની આગેવાનીમાં રેલવે ડીવાયએસપી ગોર સાહેબને મળવા માટે આવેલા હતા કે કોઈ મુસાફરોની જાળવણી ન થાય, કોઈના સામાન ન ચોરાય, કોઈના મોબાઈલ ચોરી ન થાય, કોઈ ટ્રાફિક વ્યવસ્થાના કારણે કોઈ મુસાફર પોતાની ટ્રેન ન ચૂકી જાય, એના ભાગરૂપે આપ સુરત આરપીએફ, સુરત જીઆરબી, ઉધના આરપીએફ અને ટ્રાફિક વિભાગ સાથે સંકલન કરીને ત્યાં આગળ યોગ્ય પોલીસ બંદોબસ્ત ગોઠવો, જેથી કોઈ અગવડતા ન પડે। કેમ કે હાલમાં બી ઉધના સ્ટેશનથી 15 થી 20 જેટલા મુસાફરો અવર જવર કરે છે। જ્યારે તમામ ટ્રેનો ઉધના સ્ટેશન ઉપર ત્યારે લગભગ 1.25 લાખથી 1.5 લાખ મુસાફરોની રોજની ઉધના સ્ટેશનની મુસાફરી થશે। ત્યારે કોઈ અવ્યવસ્થા ન સર્જાય એની માટે આ બંદોબસ્ત ગોઠવી રજૂઆત માટે આવેલા હતા અને અમને રેલવે ડીવાયએસપી ગોર સાહેબે અમને ખાતરી આપી છે કે ભૂતકાળમાં જે રીતે એમને સહયોગ આપ્યો એ રીતે આવનારા સમયમાં મુસાફરોના હિત માટે યોગ્ય કાર્યવાહી કરશે એવી અમને ખાતરી આપી હતી।